નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સોલ્યુશન ઇન ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે કે તમે કેવી રીતે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલ અથવા તમારા કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો, તેના માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ અથવા લેપટોપ કે કોમ્પ્યુટરની અંદર ગૂગલ ક્રોમ ખોલી લેવાનું છે અને તેમાં ટાઈપ કરવાનું છે UIDAI. પછી જે મિત્રો પ્રથમ વેબસાઇટ આવશે તે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તો અહીંયાથી તમે ઇંગ્લિશ અથવા ગુજરાતી સિલેક્ટ કરી શકો છો. તો જે પ્રથમ અહીંયા ઓપ્શન છે માય આધાર, તેના પર ક્લિક કરતાની સાથે તમને અહીંયા બાજુમાં ડાઉનલોડ આધાર કાર્ડનો ઓપ્શન આવશે, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, અથવા જો તમારી પાસે આધાર કાર્ડ અપડેટમાં તમે આપ્યું હોય તો તેના પર સ્લીપનો નંબર હોય તે અહીંયા તમારે એન્ટર કરવાનો છે. તો હું અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરું છું. અહીંયા તમે બાજુમાં જે કેપ્ચા તમને દેખાય છે તેને એન્ટર કરવાનો છે. પછી અહીંયા સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે. મિત્રો, તમારા આધાર કાર્ડની અંદર જે પણ મોબાઈલ નંબર રજિસ્ટર હશે તેના પર આ ઓટીપી આવશે, તો તમારે અહીંયા ઓટીપીને એન્ટર કરી દેવાનો છે. પછી અહીંયા વેરીફાઈ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે. જેવું તમે મિત્રો વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો તમારી સામે એક આવું પેજ ઓપન થશે કે જેમાં તમારા આધાર કાર્ડની જે PDF ફાઇલ છે તે તમારી મોબાઈલ અથવા તમારા કોમ્પ્યુટર અંદર ડાઉનલોડ થઈ જશે. આ PDF ફાઇલની અંદર મિત્રો પાસવર્ડ હોય છે, તો એ પાસવર્ડ તમારા આધાર કાર્ડની અંદર તમારું જે નામ હોય તેના પ્રથમ 4 અક્ષર અને તમારી જન્મ તારીખની જે સાલ હોય છે તેને તમારે એન્ટર કરવાની છે. તો મિત્રો, તમે જોઈ શકો છો તમારી સામે આધાર કાર્ડની જે PDF ફાઇલ છે તે આવી ગઈ છે. તો મિત્રો, આવી રીતે તમે તમારું આધાર કાર્ડ તમારા મોબાઈલની અંદર અથવા તમારા કોમ્પ્યુટરની અંદર ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આવા જ અવનવા વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો. મળીએ એક નવા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.